જય શ્રી કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો યુટ્યુબ. આપ સૌનું મારી યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ વૈશાખ માસની શુક્લ પક્ષની સપ્તમી તિથિ એટલે કે માતા ગંગાનો જન્મ ઉત્સવ. ગંગાજી આ ધરતીલોક ઉપર પધાર્યા હતા માટે માતા ગંગાજીનો જન્મ ઉત્સવ ઉજવાય છે. આજે ગંગા સપ્તમીના રૂપમાં આ જન્મ ઉત્સવ ઉજવાય છે અને સૂર્ય સપ્તમી પણ કહેવાય છે. તારીખ 23 એપ્રિલ 2026ના દિવસે વૈશાખ માસની શુક્લ પક્ષની સપ્તમી તિથિ એટલે કે ગંગા સપ્તમી, ગંગાજીની ઉત્પત્તિ તથા આજે ગંગાજીનો જન્મ ઉત્સવ મનાવાય છે. આજે ગંગાજીનું સ્મરણ કરવું, ગંગાજીનું પૂજન કરવું, ગંગાજળને દાન કરવું, શિવલિંગનું ગંગાજી સાથે જલ અભિષેક કરવો શુભ મનાય છે. આજે ગંગાજીનું નામ સ્મરણ માત્રથી કરેલા તેના સર્વે પાપ નષ્ટ થઈ જાય છે. આમ તો કર્મનું ફળ બધાને ભોગવવું જ પડે છે, છતાં પણ ગંગાજી એવા માતા છે સાહે કે તે નદી સ્વરૂપમાં કેમ ન હોય. આપણા હિન્દુ ધર્મમાં તો પશુ પક્ષી, નદી, તળાવ, વૃક્ષ સર્વ કાંઈ દેવમય તરીકે પૂંજાય છે. એવા ગંગાજીને આજે જન્મ જયંતિ હોય. ગંગાજી સ્મરણ કરીને સ્નાન કરવું અને ભગવાન મહાદેવ તથા ભગવાન નારાયણ કે જે વિષ્ણુપદી ગંગાજી પણ કહેવાય છે, આ વિષ્ણુજીના શરણોમાંથી પ્રગટ થયેલા હોવાને આજે ભગવાન નારાયણની પણ પૂજા અર્ચના થાય છે. પિતૃને મોક્ષ અર્થે ગંગાજી પ્રગટ થયા હતા. ભગીરથ રાજાના પ્રયાસથી સ્વર્ગમાંથી ગંગાજી શિવજીની જટામાં સમાયા અને શિવજીની જટામાંથી ગંગાજી પૃથ્વીલોક ઉપર આવ્યા. ભગીરથ રાજાએ 60,000 પિતૃઓને મોક્ષ પ્રાપ્ત કરાવવા અને આજે જ પણ આ અવિરત ગંગાજી વહેતા રહે છે. એવા ગંગાજીને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ. જો આપને વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. આપ આ ચેનલ પર પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવનારા નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે. ધન્યવાદ. ભાગીરથ વિંધે વિષ્ણુપતિ ધીમહિ ધિયો જાહ્નવી પ્રચોદયાત. બોલો ગંગા મૈયાની જય. મિત્રો, ગંગાજી અર્થાત પવિત્રમાં પવિત્ર નદી આપણા હિન્દુ ધર્મમાં જે પૂજનીય છે, જેને આપણે માતા તરીકે સંબોધિત કરીએ છીએ, અત્યંત શુભ અને મંગલકારી કોઈ પણ પૂજા આપણે ગંગાજીનો ઉપયોગ અવશ્ય કરીએ છીએ. માતા ગંગાનું સ્મરણ કરીએ છીએ. એવા માતા ગંગાજીએ એ પરમપિતા બ્રહ્માજીના કમંડળમાંથી નીકળીને જ્યારે બ્રહ્માજીએ ભગવાન નારાયણના શરણ કમળ પ્રસ્થાન કર્યા હતા, તે ધોયા હતા, ત્યારબાદ વિષ્ણુપ્રિય રૂપમાં એ ગંગાજી સ્વર્ગલોકમાં પધાર્યા. સ્વર્ગલોકમાંથી રાજા ભગીરથે જેઓએ 60,000 પિતૃઓને તૃપ્તિ અર્થે, મુક્તિ અર્થે ગંગાજીની આરાધના કરી હતી અને તે જ ગંગાજી ભગવાન મહાદેવની જટામાંથી સમાયા અને મહાદેવની જટામાંથી જ ગંગાજીના આ ધરતીલોક ઉપર પધાર્યા. ધરતીલોકને પાવન કર્યા. પાપના સિંહ પવિત્રથી ભરપૂર અને આત્મશુદ્ધિ કરનાર માતા ગંગા મૈયા, જેમનું નામ સ્મરણ કરવા માત્રથી જ ભગવાનના બધા બંધનમાંથી મુક્તિ મળી જાય છે. ભીષ્મ પિતા, જે મહાભારતના મહાપિતા હતા, તેમના માતા ગંગાજી આજે પણ આપણે પિતૃ તર્પણ કરતી વખતે ભીષ્મ પિતાનું સ્મરણ અવશ્ય કરીએ છીએ. આ ઉપરાંત માતા ગંગાનું નામ ગંગા, ગાયત્રી, ગૌરી, ગાય, માતા તુલસી મૈયા, અહલ્યા દેવી, દ્રૌપદી આ બધા નામ પતિત પાવન, જેમનું સ્મરણ કરવા માત્રથી જ પાપ નષ્ટ થઈ જાય છે. કહેવાય છે કે ગંગા મૈયા સ્મરણ કરીને જ્યારે આપણે સવારે વહેલા ઉઠી અને ધરતી ઉપર પગ મૂકીએ તો પણ આપણામાં જે જાણે અજાણે થયેલા દોષ પાપમાંથી મુક્તિ મળી જાય છે. માતા ગંગાના દર્શનથી પણ જન્મો જન્મના પાપ નષ્ટ થાય છે. ગંગાજીમાં સ્નાન કરવાથી આલોક પરલોક સાર્થક થઈ જાય છે અને પાપમાં નાશ થઈ જાય છે, અર્થાત મન અને તનની શુદ્ધિ થઈ જાય છે. દર વર્ષે વૈશાખ માસની શુક્લ પક્ષની સપ્તમી તિથિ આવે છે ત્યારે માતા ગંગાજીનો જન્મ ઉત્સવ મનાવાય છે. ગંગા સપ્તમીના રૂપમાં માતા ગંગાજીનું આપણે સ્મરણ કરીએ છીએ. જ્યારે ગંગા મૈયા આ ધરતી લોક ઉપર આગમન કરેલું હતું, આ દિવસ ગંગાજીની શક્તિ, પવિત્ર અને જીવન દેવાવાળી ઉર્જા યાદ કરાવવામાં આવે છે. પર્વ દર વર્ષે આપણે ઉજવીએ છીએ. વૈશાખ માસના શુક્લ પક્ષની સપ્તમી તિથિના દિવસે ઘણા ભક્તો ગંગાજીના સ્નાન કરે છે, દાન કરે છે અને પિતૃતર્પણ શ્રાદ્ધ પણ કરે છે. કારણ કે મુક્તિદાયની માતા ગંગાજીએ ગંગા નદીને આપણા દેશમાં દેવીના રૂપમાં મનાય છે. જો કે આપણે નદી કે વૃક્ષો કે તથા પર્વતોને પણ પૂજા કરીએ છીએ.
ગંગાજી માત્ર નદી નથી, પરંતુ જીવનીય મોક્ષ દેવાવાળી શક્તિ પણ છે. ગંગા સપ્તમીના દિવસે ગંગાજીનું સ્મરણ થાય છે. આપણે ઘેરે પણ ગંગાજીનું સ્મરણ કરીને સ્નાન કરી લઈએ, અથવા તો ગંગાજી હોય તો આખા ઘરમાં ગંગાજીનો છંટકાવ કરીએ. ગંગાજી આપણે પૂજનીય વિધિ કરીએ, ગંગા મૈયાનું સ્મરણ કરીએ, મંત્ર જાપ કરીએ, ભગવાન નારાયણને સ્મરણ કરીએ. સૌ પ્રથમ આપણે જાણી લઈએ ગંગા સપ્તમીના દિવસે પૂજન વિધિ કેવી રીતે કરવી. સવારે વહેલા ઉઠી સ્નાન આદિ પરવારી શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા, ત્યારબાદ જલનો એક કુંભ સ્થાપન કરવો, જેમાં ગંગાજીનું આપણે સ્મરણ કરીએ, અથવા ગંગાજળ હોય તો તેમનાથી કુંભને ભરીને ત્યારબાદ તેની ઉપર એક શ્રીફળ રખાય છે. ગંગાજીનું સ્મરણ કરીને તેની ઉપર વસ્ત્ર સ્મરણ કરી ત્યારબાદ ધૂપ દીપ અક્ષય મીઠાઈ આદિ સમર્પિત કરીએ. ગંગાની આરતી કરીએ, ગંગાજીની આરતી કરીએ. ભગવાન વિષ્ણુની કોઈ પણ મંત્રનો જાપ કરી શકાય છે, કારણ કે માતા ગંગા ભગવાન વિષ્ણુની શ્રી શરણોના પ્રગટ થયા કહેવાય છે. એટલા માટે વિષ્ણુ પ્રિય નમઃ આ મંત્ર જપ કરી શકાય છે. ભગવાન મહાદેવની જટામાં સમાણા હોવાથી ગંગાધરાય નમઃ